હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે ફરી કર્યું માવઠાના માઠા સમાચારનું અનુમાન। આગામી 2 દિવસ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા। 7 થી 9 ફેબ્રુઆરી વચ્ચે હાડથી જવતી ઠંડી પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન। ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની સાથે લઘુત્તમ તાપમાનનો પારો ગગડી શકે છે 10 ડિગ્રી સુધી। અન્ય વિસ્તારોમાં પવનનું જોર વધવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા। રાજધાની દિલ્હીમાં મોડી રાત્રે વરસ્યો કમોસમી વરસાદ। ઉત્તર પ્રદેશ સહિત રાજસ્થાન, હરિયાણા, પંજાબના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી। પહાડી રાજ્યોમાં આજે પણ વરસશે હિમવર્ષા। આગામી 4 દિવસ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાની શક્યતા। કરા અને ગાજવીજ સાથે તોફાની માહોલ રહેવાની હવામાન વિભાગે કરી આગાહી। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડ્યો। ગુલમર્ગમાં -10.6 ડિગ્રી, પહલગામમાં -8.3 ડિગ્રી તાપમાન, અનંતનાગમાં -5.6 ડિગ્રી સુધી પહોંચ્યું લઘુત્તમ તાપમાન। ઉત્તર કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી ચારે તરફ છવાઈ બરફની ચાદર। બર્ફીલા રસ્તાઓની વચ્ચે પ્રવાસીઓ માણી રહ્યા છે હિમવર્ષાનો આનંદ। પ્રવાસન સાથે જોડાયેલા વેપારીઓમાં ખુશીનો માહોલ। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમસ્ખલન, આગામી 2 દિવસ ભારે હિમવર્ષાનું અનુમાન। પહાડો પર જનારા લોકોને સાવધાન રહેવાની સ્થાનિક પ્રશાસનની અપીલ। જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય। ચારે તરફ પહાડો ઢંકાયા બરફની સફેદ ચાદરમાં। હિમવર્ષાના મનમોહક દ્રશ્યોને પ્રવાસીઓ કરી રહ્યા છે પોતાના કેમેરામાં કેદ। જમ્મુ કાશ્મીરના પૂંચમાં પણ બરફવર્ષાથી પહાડો પર છવાઈ બરફની સફેદ ચાદર। પહાડો પર હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે પ્રવાસીઓ। મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે હિમવર્ષાની મજા માણવા। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં વરસેલા હિમવર્ષાથી રસ્તાઓ પર જામ્યા બરફના થર। વાહન વ્યવહાર પ્રભાવિત થતા સ્થાનિક પ્રશાસને રસ્તા પરથી બરફ હટાવવા માટે હાથ ધરી યુદ્ધના ધોરણે કામગીરી। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પણ ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત। બરફવર્ષાથી બંધ થયેલા રસ્તાઓને શરૂ કરવા સ્થાનિક પ્રશાસનની કામગીરી। મોટા મોટા મશીનોથી રસ્તા પર જામેલા બરફને હટાવવાની શરૂ કરાઈ કામગીરી। આજે મધ્ય ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની આગેવાનીમાં આણંદ કોંગ્રેસના 3000 કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાશે ભાજપમાં। આણંદ બેઠક 5 લાખથી વધુ મતની લીડ સાથે જીતવા પ્રદેશ ભાજપ એક્શનમાં। મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં રાજકોટના વિંછિયા અને જસદણ તાલુકાની આયોજન સમિતિની મળી બેઠક। વર્ષ 2024-25 માટેના વિવિધ વિકાસ કાર્યો અને નવી દરખાસ્તોને લઈ અધિકારીઓ સાથે કરી ચર્ચા। બંને તાલુકા દીઠ 1,27,00,000ના વિવિધ કામોનું આયોજન। જૂનાગઢના તોડકાંડમાં આરોપી સસ્પેન્ડેડ CPI તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર। સરકારી વકીલે વિવિધ 11 મુદ્દાને લઈ 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ। SOGની ઓફિસમાં ATSના અધિકારીઓએ તરલ ભટ્ટની કરી પૂછપરછ। ફરિયાદીએ પોતાની ફરિયાદમાં તરલ ભટ્ટનું નામ ન આપ્યું હોવાની બચાવ પક્ષના વકીલે કરી દલીલ। તોડબાજ તરલ ભટ્ટે તોડકાંડનો દોષનો ટોપલો ઢોળ્યો SOG PI AM ગોહિલ પર। કહ્યું ગુનાહિત વ્યવહારોવાળા બેંક ખાતાઓની વિગતો આપી હતી પરંતુ દુરુપયોગ SOGએ કર્યો હતો। ATSના ધરપકડના દાવાને કોર્ટમાં ગણાવ્યો ખોટો। કહ્યું ધરપકડ નહીં પરંતુ સરેન્ડર કર્યું। તરલ ભટ્ટ સહિતની ત્રિપુટી બેંક એકાઉન્ટમાં જમા રકમની 40 થી 50% રકમનો તોડ કરતી હોવાનો ATSનો દાવો। કહ્યું ઈ-ગેમિંગના નાણાંની હેરફેર માટે ઉપયોગ થતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી તેને અનફ્રીઝ કરવાના બદલામાં પડાવતા રકમ। 386 બેંક એકાઉન્ટ પૈકી અનેક બેંક એકાઉન્ટમાં જમા હતી કરોડોની રકમ। વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈ આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર। કોટિયા પ્રોજેક્ટના સંચાલક વિનીત કોટિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો। તપાસ સમયે આરોપી પરેશ શાહ પાસેથી મળી આવ્યો ખંભાત નગરપાલિકાનો કોરો લેટર। વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈ રિપોર્ટ જમા કરાવવા કલેક્ટરે સરકાર પાસે માંગ્યા વધુ 4 દિવસ। 10 દિવસમાં રિપોર્ટ જમા કરાવવા સરકારના આદેશ બાદ પણ 16 દિવસ થયા રિપોર્ટ નથી થયો સબમિટ।
સમગ્ર દુર્ઘટનાનો રિપોર્ટ જમા કરાવ્યા બાદ ચાર્જ છોડવાની કલેક્ટરે કરી વાત. રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓનો 10 આઈએએસ અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ. આરએમસીના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેને રિજનલ કમિશનર તો બીએમસીના ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરને વુડાના બનાવાયા સીઈઓ. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશ ચૌધરીને એસએમસીના રિજનલ કમિશનરનો વધારાનો ચાર્જ. અમદાવાદ અને ગાંધીનગરના 15 પોલીસ કર્મચારીઓની બદલી, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલીના કરાયા આદેશ. જામનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ સહિતના જિલ્લામાં પોલીસ કર્મચારીઓની બદલી. પોલીસ વિભાગમાં નોકરી અપાવવાને બહાને રૂપિયા પડાવનાર નકલી પોલીસ કર્મચારી ઝડપાયો નવસારીમાં. 85,000 રૂપિયામાં પોલીસ વિભાગનો આપ્યો હતો બોગસ જોઇનિંગ લેટર. વસીમ શેખ નામના આરોપીએ પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે તેવું કહી યુવકના પિતા પાસેથી પડાવ્યા હતા રૂપિયા. સુરતના ડિંડોલીમાં મનપાની શાળામાંથી ચોરીને લઈ ફરિયાદ કરવા પોલીસનો ખરાબ અનુભવ થયાનો પ્રિન્સિપાલનો આરોપ. ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમાએ દાદાગીરી અને ધમકાવી ડરાવી ફરિયાદ ન કરવા પ્રયાસ કર્યાનો આરોપ. 7 ડિસેમ્બરે 2023ના દિવસે શાળામાં 3 લેપટોપ સહિત 1,35,000ની થઈ હતી ચોરી. અમદાવાદના એએસઆઈના હત્યારા બુટલેગરના સંપર્કમાં રહેલા 15 પોલીસ કર્મચારીની જિલ્લા બહાર કરાઈ બદલી. કણભામાં ધરપકડ કરવા જતા બુટલેગરે પોલીસ કર્મચારી પર ચડાવી દીધી હતી કાર. બુટલેગર ભૂપી સાથે પોલીસ કર્મચારીઓની મળી હતી વોટ્સએપ ચેટ. સટ્ટા બેટિંગના હવાલાની તપાસમાં ભ્રષ્ટ પોલીસની તોડબાજીના કારણે અનેક અધિકારીઓ જેલમાં. જ્યારે 5,000 કરોડના બ્લેક મનીના હેરાફેરીના સૂત્રધાર આરઆર અમિત મજીઠિયા અને મહાદેવ બુકના સંચાલકો પોલીસ પકડથી દૂર. ટોચના બુકીઓ ખુલ્લેઆમ હજુ ચલાવી રહ્યા છે સટ્ટા રેકેટ. હોટેલ બુકિંગ માટે ફેક વેબસાઇટ બનાવતા અને ગેરકાયદે સિમ કાર્ડનું વેચાણ કરવાનો દ્વારકા સાયબર ક્રાઇમે કર્યો પર્દાફાશ. ન્યૂડ કોલ કરી લોકોને ફસાવવાને લઈ આંતરરાજ્ય મેગા ઓપરેશનમાં 5 શખ્સ ઝડપાયા. ડમી સિમ કાર્ડ, ચેકબુક, એટીએમ કાર્ડ, બોગસ આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત. વરઘોડામાં મહિલાઓ પર હુમલો કરાયાનો આરોપ અરવલ્લીના બાયડના રણેજી ગામમાં. 4 મહિલા ઇજાગ્રસ્ત થઈ હોવાથી ખસેડાઈ હોસ્પિટલ. મહિલાઓ અને બાળકોને માર મારી દાગીના લૂંટી લેવાયાનો પણ આરોપ. બાયડ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. સુરેન્દ્રનગરના ખંપાડિયામાં કોલસાની ખાણમાં શ્રમિકોના મોતના દાહોદમાં પડ્યા પડઘા. આદિવાસી સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની ધરપકડની કરી માંગ. ધરપકડમાં વિલંબ થશે તો વિધાનસભામાં આદિવાસી ધારાસભ્યો ન્યાયની માંગ કરશે અને સામાજિક આગેવાનો કલેક્ટર કચેરી પર ધરણા કરશે તેવી આપી ચીમકી. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એમજે લાઇબ્રેરીનું 18 કરોડનું બજેટ મંડળે કર્યું મંજૂર. પુસ્તકાલયમાંથી ગાંધી સાહિત્ય કોર્નર સહિતના આયોજનો કરાયા નક્કી. 40 લાખના ખર્ચે લાઇબ્રેરીમાં કાર્યરત કરાશે અદ્યતન ફાયર સિસ્ટમ. વર્ષ 2023ની તુલનાએ 2024ના બજેટમાં 1.35 કરોડનો કરાયો વધારો. અમદાવાદમાં જાહેર રોડ પર થૂંકી ગંદકી કરનારના ઘરે એએમસી ઈ મેમો મોકલી વસૂલશે દંડ. જાહેરમાં થૂંકનારા વધુ 135 લોકો પાસેથી વસૂલાયો 15,210 રૂપિયાનો દંડ. સૌથી વધુ નદી પારના 70 લોકો દંડાયા. અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવાની ઝુંબેશના ભાગરૂપે એએમસીએ હાથ ધરી છે આ ઝુંબેશ. અમદાવાદના શહેરીજનોને સમયસર નથી મળી રહી સિટી બસ, જેની વચ્ચે શહેરની હદ બહાર 20 કિલોમીટર સુધી એએમટીએસ દોડાવવાનું એએમસીનું આયોજન. 33 વર્ષ બાદ શહેરમાં વાસણાથી ચાંદખેડા વચ્ચે શરૂ કરાઈ ડબલ ડેકર બસ સેવા. રૂફટોપ સોલાર માટેની સબસિડી વધારી 60% કરવા સરકારની વિચારણા. બજેટમાં આ પ્રોજેક્ટ હેઠળ 1 કરોડ ઘરમાં 300 વીજ યુનિટ મફત આપવાનો લક્ષ્યાંક. હાલમાં અપાય છે કોસ્ટના 40% સબસિડી. ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપી શકનારાએ ફરી નહીં લેવી પડે એપોઇન્ટમેન્ટ. રાજ્યભરમાં સર્વર બંધ રહેવાને કારણે 3 દિવસ સુધી આરટીઓમાં ટેસ્ટ લઈ શકાયા નહોતા. આગામી સપ્તાહમાં ફરી ફી ભર્યા વગર ગમે ત્યારે ટેસ્ટ આપી શકાશે. કોમન યુનિવર્સિટીના સ્ટેટ્યુટ મુજબ હવે અધ્યાપકો અને કર્મચારીઓના સંગઠન પર પ્રતિબંધ. સરકારે બંધારણની જોગવાઈનું ઉલ્લંઘન કર્યાની ફરિયાદ સાથે અધ્યાપક મંડળમાં ઉગ્ર રોષ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધુમ્મસભર્યું વાતાવરણ યથાવત. ધોરાજી, દ્વારકા, ઉપલેટામાં ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા.
ઘઉં સહિતના પાકનું ઓછું ઉત્પાદન થવાની ખેડૂતોને ચિંતા. રાજકોટની પીજીવીસીએલ કચેરી બહાર ઉમેદવારોના સતત ચોથા દિવસે ધરણા યથાવત. વિદ્યુત સહાયક ભરતી મામલે ઉમેદવારો કરી રહ્યા છે પ્રદર્શન. રાત દિવસ ધરણા પ્રદર્શન છતાં પ્રશાસન નથી તૈયાર કોઈ પ્રતિક્રિયા આપવા. લસણના વાવેતરમાં ચાલુ વર્ષે 19% ઘટાડો, ભાવમાં મહિનામાં 100% વધારો. 30 રૂપિયા કિલો મળતું લસણ 400 રૂપિયા પર પહોંચ્યું. યાર્ડમાં પણ મણના ભાવ 3,500 થી વધી થયા 7,200 રૂપિયા. રાજ્યમાં ઘઉં અને સરસવના વાવેતર વિસ્તારમાં થયો વધારો તો ચણાના વાવેતરમાં થયો ઘટાડો. રવિ સિઝનમાં કઠોળ પાક હેઠળનો કુલ વિસ્તાર 3.67% ઘટી 160.8 લાખ હેક્ટર થયો. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આજે યોજાશે 72મો પદવીદાન સમારોહ. 221 વિદ્યાર્થીઓને એનાયત કરાશે ગોલ્ડ મેડલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહેશે ઉપસ્થિત. 13,599 વિદ્યાર્થીઓને એનાયત કરાશે ડિગ્રી. મહેસાણાના જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઈ સંકલનની બેઠક. નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ થાય અને પેન્ડિંગ પ્રશ્નોનો નિકાલ કરી સરકારની કામગીરી ઉજાગર થાય તે માટેના કરવામાં આવ્યા પ્રયાસો. 2024-25ના વર્ષમાં જિલ્લાને મળવાપાત્ર રકમ માટે નવીન આયોજન અને કામોની કરાઈ સમીક્ષા. મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના વિંછિયાના હાથીસણીમાં તળાવ ઊંડા કરવાના કાર્યનો કરાવ્યો પ્રારંભ. 2 તળાવની હાલની ક્ષમતા અનુક્રમે 3.5 અને 1.8 MCFT છે, જે અનુક્રમે 5 અને 3 MCFT થશે. ગામમાં પાણીનો સંગ્રહ થશે અને પાણીના તળ ઊંચા આવતા ખેડૂતોને મળશે લાભ. પગાર ચૂકવણીના સોફ્ટવેરમાં અનેક ખામી હોવાથી શિક્ષકો પરેશાન. પ્રાથમિક શાળાના 1,75,000 શિક્ષકોએ PRAISA સોફ્ટવેરનો કર્યો બહિષ્કાર. સોફ્ટવેર સરખી રીતે ચાલતું નથી તેમજ અનેક વિસંગતતા હોવાની ઉઠી ફરિયાદ. અમદાવાદ શહેરમાં યોજાયો ઓટો એક્સપો. રોલ્સ રોય, ફેરારી, એસ્ટોન માર્ટિન, મર્સિડીઝ, BMW સહિતની વૈભવી કાર એક્સપોમાં જોવા મળી. કાવાસાકી, ડુકાટી, સુઝુકી જેવી લક્ઝરી બાઇકની કંપનીઓએ પણ લીધો ભાગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કરાવ્યો પ્રારંભ. સ્ટાર્ટઅપના કારણે આપણા યુવાનો નોકરી માંગતા નહીં પરંતુ નોકરી આપતા થયાની મુખ્યમંત્રીએ કરી વાત. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો યુવાનોને આપશે માર્ગદર્શન. સાબરકાંઠાના પ્રાંતિજમાં CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ IITમાં યોજાયો વાર્ષિક રમતોત્સવ. ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવનાથી રમત રમાય તે માટે સ્પર્ધકોને મામલતદારે આપી શુભેચ્છા. પ્રાંતિજ કેળવણી મંડળના ટ્રસ્ટી રઈસભાઈ કસબાતી રહ્યા ઉપસ્થિત. મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટના પડધરીમાં દિવ્યાંગોને સાધન સહાય વિતરણ. પડધરી તાલુકાના 123 દિવ્યાંગોને 17,52,000 રૂપિયાના 254 સાધનોનું કરાયું વિતરણ. સરકારે દિવ્યાંગોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી હોવાની મંત્રી ભાનુબેને કરી વાત. આજે વિશ્વ કેન્સર દિવસ. રાજ્યમાં વર્ષે કેન્સરના 73,000 કેસ અને 40,000થી વધુના મૃત્યુ. ગુજરાતમાં દૈનિક 110થી વધુને ભરખી જાય છે કેન્સર. ગુજરાતમાં વ્યસનના કારણે કેન્સરગ્રસ્ત દર 3જા પુરુષને મોઢાનું કેન્સર. ભારતમાં દર 9માંથી 1 વ્યક્તિને કેન્સરનું જોખમ. દેશમાં વર્ષે કેન્સરના 15 લાખ કેસ. અમદાવાદની સિવિલ પરિસરમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સાયક્લોટ્રોન પ્રોટોન થેરાપી માટે મંજૂરી. પ્રોટોન થેરાપી માટે ગુજરાતના કેન્સરના દર્દીને હાલ 30 લાખ રૂપિયા સુધીનો થાય છે ખર્ચ. કેન્દ્રીય તપાસ એજન્સી CBIને લઈ દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. કહ્યું CBI પણ RTI કાયદા હેઠળ માહિતી આપવા બંધાયેલી. CBIને RTIમાં નથી સંપૂર્ણ છૂટ. ભ્રષ્ટાચાર અને માનવ અધિકાર સાથે સંકળાયેલી માહિતી અરજદારને આપવા CBIને દિલ્હી હાઈકોર્ટનો આદેશ. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સેશન્સ કોર્ટોમાં પણ અમલવારી. હવેથી કોઈ પણ જામીન અરજીમાં વકીલ પક્ષકારોએ ફરજિયાત કરવું પડશે ડિક્લેરેશન. હવેથી ફાઇલિંગ વખતે બીજી કોઈ અરજી ક્યાંય નથી અને અગાઉ નામંજૂર થઈ હોય તો આ તમામ વિગતો કરવી પડશે જાહેર. સોમવારે ઝારખંડની ચંપઈ સોરેન સરકારે વિધાનસભામાં સાબિત કરવું પડશે બહુમત. ગઠબંધનના તમામ વિધાયક આવતીકાલે રાંચી સર્કિટ હાઉસમાંથી જશે વિધાનસભામાં.
કાલથી ઝારખંડ વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર 5 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે રાજ્યપાલનું અભિભાષણ. ત્યારબાદ મુખ્યમંત્રી ચંપઈ સોરેન રજૂ કરશે વિશ્વાસ મતનો પ્રસ્તાવ. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ફ્લોર ટેસ્ટમાં રહેશે હાજર. રાંચીની વિશેષ કોર્ટે આપી મંજૂરી. સોરેને ફ્લોર ટેસ્ટ માટે હાજર રહેવા માટે કોર્ટમાં કરી હતી અરજી. જમીન કૌભાંડમાં ઈડીએ 31 જાન્યુઆરીએ હેમંત સોરેનની કરી હતી ધરપકડ. ઈડી હેમંત સોરેનને આમને સામને બેસાડીને પૂછપરછ કરવાની તૈયારીમાં. આરોપી રેવન્યુ ઇન્સ્પેક્ટર ભાનુપ્રતાપ પ્રસાદને સોરેનની સામે બેસાડી કરાશે પૂછપરછ. સોમવારે આરોપી ભાનુપ્રસાદની રિમાન્ડ અરજી પર સુનાવણી. ભાનુપ્રતાપના રિમાન્ડ મંજૂર થતાં જ હેમંત સોરેનની સામે બેસાડીને પૂછપરછ સંભવ. હેમંત સોરેન પર ભાનુપ્રતાપની મદદથી આશરે 8.5 એકર જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાનો આરોપ. ધરપકડના વિરોધમાં કાલે રાંચીની હાઈકોર્ટમાં હેમંત સોરેનની અરજી પર સુનાવણી. શુક્રવારે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટમાં અરજી કરવાના આપ્યા હતા નિર્દેશ. હાલ હેમંત સોરેન છે ઈડીની કસ્ટડીમાં. મંત્રીઓના ખાતાની ફાળવણી બાદ બિહારના બંને નાયબ મુખ્યમંત્રી દિલ્હીમાં. ફરી એકવાર બિહારમાં સુશાસનની સ્થાપના થઈ હોવાનો સમ્રાટ ચૌધરીનો દાવો, તો વિજય સિન્હાએ બિહારની જનતાને જંગલરાજમાંથી આઝાદી મળી હોવાની કરી વાત. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હાના તેજસ્વી યાદવ પર પ્રહાર. શું ખેલા કરશે? પોતે તો કોઈ પણ ખેલમાં સફળ ન થયા તેજસ્વી યાદવ. ક્રિકેટર ન બની શક્યા તો વિરાસત સંભાળવા લાગ્યા તેવો પણ કર્યો કટાક્ષ. ગઠબંધનના આંતરિક મુદ્દે સાર્વજનિક ચર્ચાથી નુકસાન થશે તેવો એલજેપી રામવિલાસના નેતા ચિરાગ પાસવાનનો દાવો. બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ સમયે કોણ ખેલ કરશે તે હાલ કહી શકાય નહીં તેવી પણ કરી વાત. તો કોંગ્રેસે પણ વિશ્વાસ મત સમયે ગડબડીની વ્યક્ત કરી આશંકા. ઉત્તર પ્રદેશમાં બેઠક વહેંચણીના મુદ્દે કોંગ્રેસની બેઠક. મલ્લિકાર્જુન ખડગે સાથે રાષ્ટ્રીય ગઠબંધન સમિતિના નેતાઓનું મંથન. સમિતિના સભ્ય બેઠક વહેંચણીના મુદ્દે વિચાર વિમર્શ કરી રહ્યા હોવાનો ખડગેનો દાવો. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો દાવો. કોંગ્રેસ સાથે ચાલી રહી છે વાટાઘાટો. ટૂંક સમયમાં જ સહમતિ બનશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ. જીત એ જ ગઠબંધનનો મુખ્ય આધાર હોવાની પણ કરી વાત. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ અને મમતા બેનર્જી પર સાધ્યું નિશાન. કોંગ્રેસ માટે ચૂંટણીના પરિણામ સારા આવે તેવું નથી ઈચ્છતા મમતા બેનર્જી અને ભાજપ નેતાઓ. મમતા બેનર્જી ભાજપથી ડરતા હોવાનો પણ કર્યો દાવો. ટેકલગુડેમ નક્સલી હુમલાનો જવાનોએ લીધો બદલો. અબુઝમાડમાં 2 નક્સલી ઠાર. વિસ્ફોટકો સાથે મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યા નક્સલીઓના હથિયારો. પ્રયાગરાજ પોલીસે ગ્રેટર નોઈડામાં માફિયા આતિકની કરોડોની સંપત્તિનો કર્યો પર્દાફાશ. 4.5 કરોડની કોઠીને કુર્ક કરવાના આદેશ જાહેર. ટૂંક સમયમાં થશે કાર્યવાહી શરૂ. હિમાચલના સોલનમાં પરફ્યુમ ફેક્ટરીમાં લાગેલી આગ પર મૃતકોની સંખ્યા પહોંચી 5 પર. હિમાચલ પ્રદેશના ઉપમુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ કહ્યું 29 લોકો ઇજાગ્રસ્ત, હજુ પણ 4 લોકો લાપતા. પ્રયાગરાજના માઘ મેળામાં લાગેલ શિબિરમાં આગથી અફરાતફરી. ટેન્ટમાં રાખેલા સામાન બળીને ખાખ થયા. શિબિરમાં રહેતા લોકો સુરક્ષિત. ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છેનો કેનેડાએ કર્યો આક્ષેપ. કેનેડાની સુરક્ષા સેવાના ગોપનીય અહેવાલમાં આ મુજબના કરવામાં આવ્યા છે આક્ષેપ. જોકે આક્ષેપ અંગે ભારતે નથી આપી કોઈ પ્રતિક્રિયા. ગત વર્ષે પણ કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતની ભૂમિકા હોવાનું જણાવ્યું હતું.